નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર એલસીબી પોલીસ તેમજ પાવી જેતપુર પોલીસના સંયુક્ત પ્રયાસોથી પાવી જેતપુર બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની ખેપ મારનાર ખેપિયો 2,63,500ના વિદેશી દારૂ તેમજ કારની કિંમત 3 લાખ મળી કુલ કિંમત ₹5,68,500ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો। જ્યારે બાજુમાં બેસેલ ઈસમ પોલીસને નિહાળી ભાગી ગયો હતો। કારની તલાશી લેતા તેમાંથી 31 ખોખા વિદેશી દારૂના નીકળ્યા હતા, જેમાં 1,550 નંગ ભારતીય બનાવટના ક્વાટરિયા, જેની કિંમત ₹2,63,500, કારની કિંમત 3 લાખ, અંગ ઝડતીમાંથી મળેલ મોબાઈલ 5,000 મળી કુલ 5,68,500ના મુદ્દામાલ સાથે આરોપી નામે હિતેશભાઈ રાઠવાની ધરપકડ કરવામાં આવી છે। આમ પાવી જેતપુર પોલીસ તથા છોટાઉદેપુર એલસીબી પોલીસના સંયુક્ત પ્રયાસોથી વિદેશી દારૂ ભરેલી એક કાર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી પોલીસને નિહાળી ભાગી ગયો હતો।